અમારે પણ જીબી વાળાને સાંભળતા નહીં સાહેબ, તમે તો કાયદોની વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી. પણ મેડમ અમે કાયદો હોય વ્યવસ્થા આ કાયદો હાથમાં લીધો તો તમે રોડ વચ્ચે ગાડી રોકીને. પણ મેડમ ચેકિંગ વખતે આવે છે એ વસ્તુ અમે કાયદો વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી રોકવી. છોટાઉદેપુરના તાલુકાના બોર્ડર વિસ્તારના 45 થી વધુ ગામડાઓની જે ગંભીર વીજ પુરવઠાની સમસ્યાને કારણે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને મધ્ય ગુજરાતથી ચેકિંગ માટે આવેલી વીજ કંપનીઓની 6 ટીમોને ગ્રામ્યજનોએ ઘેરીને મોટી બબાલ કરી છે. તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરના બોર્ડર વિસ્તારોમાં વારંવાર વીજ સમસ્યા ખોરવાતી હોવા છતાં મધ્ય ગુજરાતની વીજ કંપનીઓ દ્વારા ના તો લાઈનોનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે છે અને ના તો નવા સબસ્ટેશન ઊભા કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે જે છે ભારે મુશ્કેલીઓ પડી રહી છે, જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે અને ચેકિંગ કરવા આવેલી ટીમો સાથે મોટી બબાલ કરી છે. પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર. અમારે ખાલી રજૂઆત સાંભળવાની છે કે ઠીક બહારના વ્યક્તિ ચેકિંગ કરતા હોય તો અમે ઓફિસ પર એટલી વખત કમ્પ્લેન કરીએ છીએ. અમારે 5 મંથ થઈ ગયા, 5 મંથ બરાબર. પહેલા બી ગાડી રોકી હતી અમે પહેલા સાહેબ રસ્તો ના પણ એક વસ્તુ સાહેબ અમારે રજૂઆત તો કરવો પડે કે કોઈ બી હિસાબે. મેડમ ઓફિસ અમે 4 થી 5 વખત રજૂઆત કરી છે. મેડમ જાડીએ છે અમારું સાંભળતા નહીં એ લોકો. છેડખાની અમારે કરવાની, અમારે છેડખાની અમે કરતા નહીં. અમે અમે અહીંથી ખાલી ફોન વાત કરો. કરીએ છીએ. કરવા માટે ઓફિસો છે જ પણ ને. ઓફિસ ઓફિસ નહીં છે મેડમ, અમે ફોલે નહીં કરતા તમે શું કરીએ એમાં? તો આવી રીતે રોકીને એક વસ્તુ શાંત મેડમ, થઈ જશે. એક વસ્તુ તમે એવું નહીં. ચેકિંગ વખતે તમે કોઈ બી હેલ્પર કહી દી બધા આવી જાય તો મેન્ટેનન્સ અમારા પણ હાથથી તમે થતું નહીં. એમાં કામ કરો, ના, ફોન કરે છે એમની જોડે કહે છે કે તમે ફોન કરો ત્યાં ઓફિસ પર બરોબર. અને કહી દો, અમે જાઓ, અમારે ક્યાં લેવા દેવું? અમારે એમને ક્યાં એક ફોન કરવાથી અત્યારે તે પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે. રોકવાના છે તો હું રંગપુર પોલીસ સ્ટેશન જાણ કરું. હા, તો કહી દો, વાંધો નહીં. બરોબર. એમ બસ તો પણ અમારે પણ સાહેબ અમારે પણ જીબી વાળાને સાંભળતા નહીં સાહેબ, તમે તો કાયદોની વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી. પણ મેડમ અમે કાયદો હોય વ્યવસ્થા આ કાયદો હાથમાં લીધો તો તમે રોડ વચ્ચે ગાડી રોકીને. પણ મેડમ ચેકિંગ ખાલી વખતે વાત આવે છે કરવાની એ વસ્તુ અમે મેં એવું કહું કે આ રંગપુરમાં ઠીક કરો તો લાઈન ચાલુ કરી દો. આ કાયદોની વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી રોકવી. એક વસ્તુ ના મેડમ પણ એ વાત એ વાત તો મેન્ટેનન્સ નહીં કરતા એવો રજૂઆત કરી છે સર. એ વસ્તુ હારને થોડી ખબર રહેલા એમને બોલવા દે ને, એક વખત જીબી વાળાને તો મેડમ વાત મુલાકાત તમને લેવો તો એમને બોલવા દે ને, ગાડીમાં લઈ લો ચાલો. એમને તો બોલવા દે. એમનો પણ સાહેબ બોલવાનો બે વસ્તુ તો બોલવાનો ખાલી વાત તો કરો. એમને વાત કરો તો. કરવા દે, કેમ વાત કરો? તમે જાઓ ને. એ બહારથી આવે એમ એમને તો વાત બહાર નીકળે, એમને તો વાત કરવાની કરવી છે. એમને તો વાત કરવી છે. કરી ગયો વાત. વાત તો કરવા દે અમને. અમારું કામ ચેકિંગ અમે થાંભલાનું કામ તો કોણ કરે? થાંભલાનું કામ થાંભલાનું કામ કોણ કરે? અમે તમને ગમે એટલા રોકો કે ગમે એમ એવું કરો, નહીં, મારી પણ અમે વાત ન કરી શકીએ. અમારી સત્તા બહારની વાત છે. તમારી વાત 100% ની. અમે એવું કહીએ છીએ, દેખો અમે 5 મંથથી તકલીફ કરી ઘરની લાઈન, અમારે ધંધો રોજગાર બિલ તો અમે ભરીએ જ છે, ટાઈમ ટુ ટાઈમ. અમે 50 થી વધારે અમે અરજી આપી છે, બધું કર્યું છે. મહિનો થઈ ગયો થાંભલા ઉપર, હજુ બી ટીસી નહીં તો નાખતા. આવો ને ઓફિસે. તો ઓફિસે કેટલી વખત જાવ છો? અમારે ઓફિસ પર જવું તો લેખિત કર્યું છે, તો છે, ઓનલાઈન અરજી કોપી લાવો. કરી છે લખી પેલું આ સહી કરેલી જોઈએ. લાવો સહી કરેલી આપણે પેલા સરપણભાઈ ફોન મને અમારી લાઈટની બહુ અમારે સર સમસ્યા લાઈટનો છે. પ્રોબ્લેમ છે. કમ્પ્લેન કરીએ તોય સોલ્વ થતી નથી. ના ના ઓફિસમાં ઘણી વખત રજૂઆત કરી. ના 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 માણસની ઠેઠ એવું નહીં. અમે એવું બોલાવો કોણ છે? અમારે ખાલી રજૂઆત સાંભળવાની છે કે ઠીક બહારના વ્યક્તિ આવીને ચેકિંગ કરતા હોય તો અમે ઓફિસ પર એટલી વખત કમ્પ્લેન કરીએ છીએ. અમારે 5 મંથ થઈ ગયા, 5 મંથ બરાબર. પહેલા બી ગાડી રોકી હતી અમે. પહેલા સાહેબ રસ્તો ના પણ એ વસ્તુ સાહેબ અમારે રજૂઆત તો કરવો પડે કે કોઈ બી વાત હિસાબે. કરવા માટે ઓફિસે અમે ગયેલા છે, કેટલી વખત ગયેલા છે અમે. રજૂઆત કરી છે. ના 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 જાણો છો ને
અમે કાયદો અને જાણીએ વ્યવસ્થા. કાંઈ તો મેડમ જાણીએ છીએ પણ અમારું સાંભળતા નહીં એ લોકો છેડખાની અમારે કરવાની, અમારે છેડખાની અમે કરતા નહીં તમે અમે એવી ખાલી વાત કરીએ રજૂઆત છીએ કરવા માટે ઓફિસો છે જ ને. ઓફિસો છે મેડમ ત્યાં આગળ અમે સોલ્વ નહીં કરતા તમે શું કરીએ એમાં તો હવે આવી રીતે છે રોકીને ના એક વસ્તુ શાંતિથી મેડમ solve થઈ જશે. એક વસ્તુ તમે અમે ચેકિંગ વખતે અમે કોઈ બી હેલ્પર કહી દી બધા આવી જાય તો મેન્ટેનન્સ અમારે આ સુધી તમે થતું નહીં MDL માં કામ કરો, ના. ફોન કરે છે હા, તો એમની જોડે કહે છે કે તમે ફોન કરો ત્યાં ઓફિસ પર બરોબર. અને કહી દો, અમે જાઓ, અમારે ક્યાં લેવા દઉં, અમારે એમને ક્યાં એક ફોન કરવાથી અત્યારે તે પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે. હા, તો કહી દો, વાંધો નહીં, કહી દો. બરોબર. તો પણ અમારે પણ સાહેબ ના અમારે પણ જીબી વાળા તો સાંભળતા નહીં સાહેબ તમે તો કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી. ના પણ મેડમ અમે કાયદા હોય વ્યવસ્થા આ કાયદો હાથમાં લો છો તમે રોડ વચ્ચે ગાડી રોકીને. રોડ વચ્ચે પણ મેડમ ચેકિંગ વખતે આવે છે ગાડી પણ એ રોકીને તમે વસ્તુ કાયદો અમે હાથમાં લો છો. કાયદો વ્યવસ્થા અમે ખોટું નુકસાન નહીં પહોંચાડતા પણ શાંતિથી રજૂઆત અમે ખાલી જાણ વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી ના, રોકવી. એક વસ્તુ ના મેડમ પણ એ એ વાત તો પણ મેન્ટેનન્સ તો અમે મેન્ટેનન્સ નહીં કરતા એવો રજૂઆત કરીએ તો એમને સાહેબ એમને તો વાત કરવા દો, એમને તો બોલાવો સાહેબ, એમને બોલવા એમને તો બોલાવો સાહેબ. ચપ્પલ લઈ લેવા દો. ખોટા રસ્તો કોઈ લોકોનો મતલબ નહીં થાય એમને તો બહાર નીકાળો, એમને તો વાત કરવા દો, એમને તો બહાર નીકાળો, એમને તો બહાર નીકાળો થોડી વાર માટે, એમને તો બહાર નીકાળો, એમને તો વાત કરવી છે, અમે એમને તો વાત કરવી છે, વાત તો કરવા દો એમને. અમારું કામ ચેકિંગ, અમે થાંભલાનું કામ ન કરીએ. તો કોણ કરે? થાંભલાનું કામ થાંભલાનું કામ કોણ કરે? તમને ગમે એટલા લોકો એવું નહીં, મારી અમે ન કરી શકીએ, અમારી સત્તા બહારની વાત છે. તમારી વાત અમારે 100% ની. અમે એવું કહીએ છીએ, દેખો અમે 5 મનથી તકલીફ કરીએ ઘરની લાઈન, અમારે ધંધો રોજગાર બિલ તો અમે ભરીએ જ છે ટાઈમ ટુ ટાઈમ. અમે 50 થી વધારે અમે અરજી આપી છે બધું કર્યું છે મહિનો થઈ ગયો થાંભલા ઉપર, હજુ બી ટીસી નહીં નાખતા. આવો ને ઓફિસે. તો કેટલી ઓફિસે કેટલી વખત જવાનું તો અમારે ઓફિસ પર જ જવું તો લેખિત કર્યું છે, ઓનલાઈન અરજી કરી છે છે લખી. અને આ સહી કરેલી જોઈએ. આવો સહી કરીને હમણાં પેલા સરપંચ મેડમને ભાઈ ફોન કરો. અરજી કરી તો અમારે ખાલી તમને ક્યાં એ કરવાનું? ના ના ભાઈ તમે અરજી મને બતાવો ને તો પેલા મેડમને કહો ભાઈ આવી પરિસ્થિતિ છે એનું ટેકલ કરવાનું બતાવો. તમે અરજી બતાવો. 1 મિનિટ. કાયદો કાનૂન હાથમાં લેવા પડશે તોય લઈ લઈશું તમે પણ એટલું બીજી ખાલી વખત કહો આમાં કે અમારી આખું ગામ ભેગા કરીશું બધા ગામડાવાળા રોડ પર લઈ લઈશું તમે અહીં રોડ લેવો કોઈ ના કરતા ત્યાં ઓફિસે બધા હા એ સાહેબ એ રજૂઆત તમે કરીને સ્લીપ લઈને જાઓ. ત્યાં અરજી સાથે લેખિતમાં જે થતું હોય ને એ પ્રોસેસ ત્યાં કરો. તમે પેલા કાગળિયા પર કરો પછી ડાયરેક્ટ જોડાઈ લેજો. આમાં તમને ખબર નહીં હોય. જો એટલે તમે આ બધા ભેગા થયા છે criminal થાય ને હા ગયા હતા સાહેબ 2-3 વખત ન્યૂઝમાં આવ્યું છે લગભગ આ ગયા મહિનામાં તમને બે મહિના થયા છે પેલા કાગળિયા પર કાગળ નહીં આવી છે, તોય કામ ચાલુ નથી થતું. વર્ષોથી આ લગભગ અમે એવું નહીં કે લોકો એટલે આટલા વર્ષો કરવાના છે જ નહીં, અમારે ખાલી કશું કરીને વાત પૂછવાની છે. કરવાની છે કાયદો અમારે હાથમાં લેતો તમે સમજાવો, અમે 100% સમજી ગયા. પણ આ લોકો ત્યાંથી ઇન્ક્વાયરી કરવા કેમ આવે? અમને લાગે તો આવે ને. ભાઈ vigilance ખબર પડે છે. એ vigilance કોને કહેવાય ખબર પડે છે. એમના પર વિશ્વાસ નથી એમને નથી આઈને સબજેક્શન વાળો એમની ખબર નથી બરોડાથી આવ્યું છે ને. તમે ખાલી એટલું તો કરો કે અમારી ગાડીઓ રોકી છે, તમે શું કામ કરો છો? એવું નહીં. એટલે ના સાહેબ, અમે એક વસ્તુ કાયદો કાનૂન અને વ્યવસ્થા જ- ના પણ અમે તમને રજૂઆત નહીં. આ તમારે વાત જ પૂછો. જાણ કરી દઈએ.
ગાડી રોકે ફાયદો કઈ નથી મળવાનો, બાકી રોકો હું આલો ભેગો રોકાવું તમને. એમને કીધું ને, અમે ખાલી કહી દો કે ભાઈ નહીં કામ લાગે. અમારું માને નહીં કે તમે નોકરી કરવા નીકળ્યા, તમે નોકરી કરો. હવે સાંભળો મારી વાત ભાઈ. કંજુમરને દુખાવો હોય ને તો કંજુમર અહીંયા આવે. તમારે તમારી ઓફિસ હોય ને ત્યાં રૂબરૂ રજૂઆત કરો. કેટલી વખત કેટલી વખત ઘણા ટાઈમથી બોડેલી. તમારે બોડેલી જતું રહેવાનું. બોડેલી લીધા તો બરોડા જવાનું. બોડેલી જતું રહેવાનું. બોડેલી મેન ઓફિસ કહેવાય. આમાં આપણા કારણે બીજા લોકો બી હેરાન થાય છે. બીજા લોકોને આવવા જવામાં નહીં કરતો, એ લોકો તકલીફ જ છે. આપણે વધારવાની હોય ને. આ લોકો હર 2 દિવસે 1 દિવસે લાઈટ કાપી નાખે. પછી આ ખેતી પણ અહીંયા તમારે રજૂઆત કરવામાં benefit તમને કાંઈ છે નહીં ભાઈ. સાંભળો, તમે અહીંયા અમને અડધી કલાક બેહાડી રાખો અને બે અડધો પાવર ચાલુ નહીં જતો હોય તો. અને તમને આવડતું હોય તો ફોટા પાડી લેવાના કે ભાઈ આ જગ્યાએ અમારે આવો પ્રોબ્લેમ છે તો તમારે ત્યાં બતાવવાનું. પછી તમને કંઈક જવાબ દેશે કે જો અમે આવી પરિસ્થિતિમાં છીએ અને અમને આ પ્રોબ્લેમ છે એવું તમારે એને ફોટોથી બતાવવાનું. એ આમ નહીં સમજે તમે ખાલી વાત કરી ફોટો બતાવવાનો. તમારે એમ કહેવાનું કે તમે નહીં જવાબ દો, તમે અમને રસ્તો બતાવો કે અમારે આ રસ્તેથી ક્યાં આગળ જવાનું. એ તમે બોડેલી જાઓ અને પૂછજો ભાઈ તમારે બીના સાઈડ મારે ક્યાં જવું. અમે કેમ તમને બતાવીએ? બાકી અમે કદી તમને કરી શકતા નથી. સલાહ તો ખબર પડે એવું છે. ગામડામાં જવાનું. હા હા વ્યવસ્થિત ઉતારજો, આમ દેખાવજો. હા 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 તમે ઈ ઉતારી લો. ઉતારો ના, અમે તમારા જેવા જ છીએ. તમારે કહેવાનું કે અમે ગ્રાહક છીએ. ત્યાંથી પાડીને તમારી ગાડી આવે તો ગમે બધી ગાડીઓ બધા કામ છોડીને ભેગા કરીને સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે અને તેમનું કહેવું છે કે પહેલા તો અમને નિયમિત વીજ પુરવઠો તમે પૂરો પાડી આપો, પછી તમે ચેકિંગ કરવાઓ. તમારી ઓફિસોના ધક્કાઓ ખાધા, વારંવાર રજૂઆતો કરી, છતાં કોઈ ઉકેલ આવતો નથી અને અમારા જે મશીનો છે તે બગડી રહ્યા છે. અને હવે ગામડાઓના લોકોએ ચેકિંગની ટીમો રોકીને પહેલા વીજ પુરવઠો આપી દો, પછી તમે આ ચેકિંગના જે નાટકો છે તે કરજો. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.